નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ ગોલ્ડન 10 4 BHK અલ્ટ્રા લક્ઝરિયસ જે ફ્લેટ બની રહ્યા છે એની મુલાકાતે. તો આજના વિડીયોમાં આપને જાણવા મળશે ગ્રેટ રાજકોટ ચેનલ દ્વારા કે 4 BHK જે ફ્લેટ જે છે એ કેવા છે. તો ચાલો આપણે સૌપ્રથમ વિઝિટ કરીએ અને અહીંયા તમે અંદર આવશો એટલે જોવા મળશે વિશાળ હોલ, બરાબર છે. અને આગળ જશું એટલે આપણે અહીંયા મળવાનો છે ડાઇનિંગ સ્પેસ. મિત્રો અત્યારે સેમ્પલ ફ્લેટ રેડી કરવામાં આવેલો છે, અહીંયા ડાઇનિંગ સ્પેસ તમને મળવાની છે. આ બાજુ આપણે આવી જશું એટલે મોડ્યુલર કિચન. મિત્રો વિશાળ જગ્યા મળવાની છે. અહીંયા સેન્ટરમાં આપણે સર્વિસ પ્લેટફોર્મ રેડી કરવું હશે તો પણ આપણને જગ્યા મળી રહેવાની છે. અને આ છે વોશિંગ એરિયા. મિત્રો જે ફ્લેટમાં ખાલી વોશિંગ એરિયાનું નામ હોય છે, પણ અહીંયા આપણે જોઈએ તો વિશાળ એવો વોશિંગ એરિયા આવશે. અહીંયા પણ આપણે ગેંડી મળી રહેશે. અને આ છે એ સર્વન્ટ એન્ટ્રી છે કે જે આપણા અહીંયા ઘરમાં કામ કરવા સફાઈ માટેના વ્યક્તિ આવતા હોય તો એના માટેનો સર્વિંગ એરિયા છે. કાર્પેટ ટોટલ તમને 2300 સ્ક્વેર ફીટનો મળવાનો છે. હવે આપણે જઈશું ફર્સ્ટ માસ્ટર બેડરૂમમાં, જેની સાઇઝ રહેવાની છે 11x17. તો આવી જાઓ. આ જે વિશાળ તમને રૂમ દેખાય છે એ માસ્ટર બેડરૂમ છે. એમાં પણ આપણને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે. એમાં પણ વિશાળ સ્પેસ રહેવાની છે. વેસ્ટર્ન ટોયલેટ રહેવાનું છે. અહીંયા આપણે બાથ ટબ ફિટ કરવું હોય તો પણ થઈ શકે. સાથે આપણે આ બાજુ આવીએ એટલે અહીંયા આપણને મળશે સિટિંગ બાલ્કની. અહીંયા આપણે સિટિંગ બાલ્કની મળશે અને બહારનો આખો વ્યૂ આપણને જોવા મળી રહે. આગળ જતા અહીંયા આપણે સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે. હવે આપણે જઈએ સેકન્ડ માસ્ટર બેડરૂમ પાસે. તો અહીંયા આપણે સ્ટોરેજ તરીકે ઉપયોગ લઈ શકીએ છીએ, પૂજા ઘર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને અહીંયા આવશે આગળ એટલે સેકન્ડ માસ્ટર બેડરૂમ. મિત્રો આની પણ 11x17 ની સાઇઝ રહેવાની છે. અહીંયા પણ આપણે સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે અને અટેચ ટોયલેટ બાથરૂમ. મિત્રો અહીંયા પણ વિશાળ સ્પેસ છે ટોયલેટ બાથરૂમમાં પણ. નેક્સ્ટ આપણે થર્ડ માસ્ટર બેડરૂમમાં જઈએ. તો ટોટલ 4 BHK નો જે આ ફ્લેટ જે છે એ અવધ રોડ ઉપર, કાલાવડ રોડથી તદ્દન નજીક અવધ રોડ ઉપર આવેલો છે. 2300 સ્ક્વેર ફીટમાં જે આખું પ્લાનિંગ બેસાડેલો છે, બરાબર છે. આ છે થર્ડ માસ્ટર બેડરૂમ. એમાં પણ અહીંયા આપણે વેસ્ટર્ન ટોયલેટ અટેચ મળશે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે અને અહીંયા સિટિંગ બાલ્કની કે તમે અહીંયા શાંતિથી બેસી શકો. ઓપન 3 સાઈડથી આપણે ઓપન ફ્લેટ મળવાનો છે એટલે હવા ઉજાસનો કોઈ પ્રશ્ન નહીં રહે. આ તમે સ્ટોરેજ એરિયા અથવા તો ટેમ્પલ, આપણું જે મંદિર જે છે વાસ્તુ પ્રમાણે અહીંયા આપણે સેટ કરી શકીએ એ રીતનું આખું અહીંયા બાંધકામ આપેલું છે. આ છે ફોર્થ માસ્ટર બેડરૂમ, ચોથો. આની સાઈઝ છે 16x11. તો આ પણ તમને વિશાળ અહીંયા પણ જગ્યા મળશે. અહીંયા આવશો એટલે અટેચ ટોયલેટ બાથરૂમ અને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની. મિત્રો હોલની સાથે અટેચ આપણે આ સિટિંગ બાલ્કની મળશે. એમાં પણ વિશાળ સ્પેસ આપણે મળવાની છે જેથી કરી અને આપણા જે 4 BHK નો જે આ પ્લાન છે એમાં આપણને ઇનફ સ્પેસ મળી રહે અને સાથે સાથે અહીંયા છે ને આપણે હવા ઉજાસનો પણ પ્રશ્ન ન રહે. અને બંધ કર્યું ને? હા, ઉભો રાખજે. હવે વાત આવે કે પાર્કિંગની. તો મિત્રો પાર્કિંગ પણ 2 કાર અને 2 સ્કૂટર માટેનું અલોટેડ પાર્કિંગ તમને મળવાનું છે. કોમન નહીં, અલોટેડ તમને સેપરેટ પાર્કિંગ પણ મળવાનું છે. સાથે અહીંયા એક ગાર્ડન પણ મળવાનું છે. તો એક વખત જ્યાં ગોલ્ડન 10 4 BHK અલ્ટ્રા લક્ઝરિયસ જે ફ્લેટ બની રહ્યા છે કાલાવડ રોડથી 200 મીટરના અંતરે અવધ રોડ ઉપર, તો અચૂકથી એક વખત મુલાકાત લેજો. અને જે ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાય છે, એડ્રેસ દેખાય છે, ત્યાં આવી અને એમનો સંપર્ક કરજો. એક વખત અહીંયા આવી અને આ સેમ્પલ ફ્લેટની વિઝિટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલું સરસ બાંધકામ અને અહીંયા જે એમ્યુનિટીઝ આપવામાં આવે છે એ પણ આપણે જેટલી જરૂરિયાત છે ને એટલી ઇનફ થઈ જાય છે. તો આવી જ રીતના નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.